રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ ખાબક્યો અને સૌથી વધારે દાંતીવાડામાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો છે તો પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદ ખાબક્યો, ડીસામાં 3.7 ઇંચ, ઉમરાળામાં 2.9 ઇંચ વરસાદ વરસ્યો તો ભાવનગરના પાલીતાણામાં 2.8 ઇંચ વરસાદ વરસ્યો, વડગામમાં 2.5 ઇંચ, ઉનામાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો। આ ઉપરાંત ધ્રાંગધ્રામાં 2 ઇંચ, કપરાડામાં 1.8 ઇંચ વરસાદ ખાબક્યો, ગરડામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો, બાબરામાં 1.7 ઇંચ વરસાદ ખાબક્યો, વલભીપુરમાં 1.6 ઇંચ, જ્યારે વરવાળામાં 1.3 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારોમાં જૂનાગઢ શહેરમાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો, માળિયા હાટીના અને ઉમરપાડામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। આમ 121 તાલુકા એવા છે કે જેને છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ઘમરોળ્યા છે। તો 121 તાલુકામાં વરસાદ ખાબક્યો, જેમાં સૌથી વધારે બનાસકાંઠાના દાંતીવાડામાં 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના લગભગ તમામ તાલુકાને વરસાદે ઘમરોળ્યા હતા। ઉપરાંત જૂનાગઢના કેટલાક વિસ્તારો, મહેસાણાના ખેરાલુ સહિતના તાલુકાઓમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો।